નમસ્કાર દર્શક મિત્રો, હું તમારી સાથે સત્યપાલસિંહ જાડેજા. કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા જોઈએ દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારો. ભાજપ સરકારનું 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના સાંસદોને અપાયો આવેદનપત્ર. યાદ કરવામાં આવ્યા જૂના વાયદાઓ. કચ્છમાં ફૂલો ફાલ્યો છે ભેળસેળ યુક્ત ઘીનો મોટા પાયે વ્યાપાર. તંત્ર પગલાં લે તેવી માંગ. લોહાણા મહાજન સમાજના યોજાયા 29મા સમૂહ લગ્ન. 31 ચોટલાઓ માંડ્યા પ્રભુતામાં પગલાં. કચ્છમાં મળતા ખાસ કરીને ફળોની બજારમાં પકવવામાં આવે છે કેમિકલો દ્વારા ફળો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા. અમે બનશું તમારો અવાજ. વોટ્સએપ નંબર નોંધી લેશો: 99097 57657 99787 69569. વિકાસની હરણફાળ ભરી રહેલા માંડવી તાલુકામાં રોકાણનો અભૂતપૂર્વ અવસર. ફ્રેન્ડ્સ ઇન્ફ્રા રજૂ કરે છે ભક્તિ પાર્ક યોજના. માત્ર ₹1160 સરળ હપ્તે મેળવો 80 ચોરસ વારનો પ્લોટ. સાથે દર મહિને લાખોના ઇનામ જીતવાની તક. દર મહિને ડ્રોમાં 2 મુખ્ય ઇનામ તથા 60 આશ્વાસન ઇનામોની વણઝાર. તમામ હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને 9999 નો ડિસ્કાઉન્ટ. માંડવીના સૂચિત SEZ અને પર્યટન સ્થળોની તદ્દન નજીક. ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો અનમોલ અવસર એટલે ભક્તિ પાર્ક. માત્ર 2000 સભ્યો પૂરતી મર્યાદિત યોજના. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો. 11/4/2015 ના રોજ ફ્રેન્ડ્સ ઇન્ફ્રા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, હોટલ ઇલાસની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ. ફોન નંબર 02832253385. મોબાઈલ નંબર 98252. આ યોજનાનો લકી ડ્રો દર માસની 11 તારીખે યોજવામાં આવશે. એક તરફ કેન્દ્ર સરકારમાં મોદી સરકારે 1 વર્ષ પૂર્ણ કર્યું છે, ત્યારે આજરોજ ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક સાંસદનો ઘેરાવ કરી તેઓને આવેદનપત્ર આપી ભાજપના વાયદાઓને યાદ કરાવવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પણ સાંસદની ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. જોઈએ અંગેનો અહેવાલ. એક તરફ જ્યારે મોદી સરકારે કેન્દ્રમાં 1 વર્ષ પૂર્ણ કર્યું છે ત્યારે મોદી સરકાર પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં સાંસદને ઘેરાવ કરી તેઓના વાયદાઓ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેના અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડાની કચેરી ખાતે ઘેરાવ કરી નારા લગાવવામાં આવ્યા હતા. તો ત્યારબાદ આવેદનપત્ર આપી જૂના વાયદાઓ કેમ થયા તેની યાદ અપાવવામાં આવી હતી. ચાલો જાણીએ આ પ્રસંગે કોંગ્રેસી પ્રમુખ અને મહિલા આગેવાન શું રજૂઆત કરી રહ્યા છે કેન્દ્ર સરકારના 1 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના 26 સાંસદોને જે વડાપ્રધાને ચૂંટણી પહેલા જે ભ્રામક પ્રચાર અને જૂઠાણું ફેલાવ્યું હતું અને ખોટા જે વચનો આપ્યા હતા એ જે 1 વર્ષમાં પૂરા નથી કર્યા, એના બાબતમાં 26 સાંસદોને મહિલા કોંગ્રેસની આગેવાન નીચે અમે મેન કોંગ્રેસ અને અમારી પાંખ સેલ પાંખ બધાએ સાથે રહીને આવેદનપત્ર આજે માન્ય સાંસદ કચ્છના સાંસદને આપ્યો. કચ્છના પ્રશ્નોની હું જો વાત કરું તો કચ્છમાં કોચ